દુશ્મનને પાગલ કરી દેશે। આ 5 ખતરનાક ચાલ ચાણક્ય નીતિ। મિત્રો, જીવનમાં દરેક વ્યક્તિનો સામનો એવા લોકો સાથે થાય છે જે તેની પ્રગતિથી બળે છે, તેને નીચો દેખાડવાનો પ્રયાસ કરે છે અથવા તેના માર્ગમાં અવરોધો ઊભા કરે છે। આવા લોકો હંમેશા ખુલ્લી રીતે શત્રુ નથી હોતા। ઘણી વખત તેઓ મિત્ર, સહકર્મી કે પરિચિત તરીકે પણ આપણી આસપાસ હાજર હોય છે। આવા સમયે ભાવનાઓમાં વહીને પ્રતિક્રિયા આપવી અવારનવાર નુકસાનકારક સાબિત થાય છે। ચાણક્યએ પોતાના વિચારોમાં વારંવાર એ વાત પર ભાર મૂક્યો છે કે શત્રુ સામેની લડાઈ માત્ર શક્તિથી નહીં પરંતુ બુદ્ધિ, ધૈર્ય અને રણનીતિથી જીતી શકાય છે। જે વ્યક્તિ પોતાના મન અને બુદ્ધિ પર નિયંત્રણ રાખે છે તે જ પોતાના વિરોધીઓ પર વિજય મેળવી શકે છે। ચાણક્યના મતે સૌથી ખતરનાક યોદ્ધા એ નથી હોતો જેના હાથમાં તલવાર હોય, પરંતુ તે હોય છે જે પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં વાળતા જાણતો હોય। આજે આપણે એવી 5 રણનીતિઓ વિશે જાણીશું જે ચાણક્યના વિચારોથી પ્રેરિત છે। આ કોઈને નુકસાન પહોંચાડવા માટે નથી પરંતુ પોતાને મજબૂત બનાવવા અને વિરોધીઓની નકારાત્મક યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે છે। જ્યારે તમે આ સિદ્ધાંતોને તમારા જીવનમાં અપનાવો છો ત્યારે તમારા વિરોધીઓ પોતે જ ભ્રમિત અને પરેશાન થઈ જાય છે, કારણ કે તેમની બધી યોજનાઓ નિષ્ફળ જવા લાગે છે। તો મિત્રો, ચાલો જાણીએ તે 5 ખતરનાક ચાલ। નંબર 1, પહેલી ચાલ, પોતાની યોજનાઓને ગુપ્ત રાખવી। ચાણક્ય કહે છે કે પોતાના લક્ષ્ય અને યોજનાઓને દરેકની સામે પ્રગટ કરવી એ બુદ્ધિમાની નથી। દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે તમારી સફળતા જોવા નથી માંગતા। જો તેઓ પહેલાથી જ તમારી યોજના જાણી જાય તો તેઓ તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી શકે છે। દુશ્મનની સૌથી મોટી તાકાત માહિતી હોય છે। જો તેને એ ખબર પડી જાય કે તમે શું વિચારી રહ્યા છો, શું કરવાના છો અને તમારી આગામી ચાલ શું છે, તો તે મુજબ પોતાની રણનીતિ બનાવી શકે છે। પરંતુ જો તમે તમારા વિચારો અને યોજનાઓને ગુપ્ત રાખો છો તો તે હંમેશા મૂંઝવણમાં રહેશે। ઇતિહાસમાં અનેક સફળ નેતાઓ અને રાજાઓએ પોતાની યોજનાઓને છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખી હતી। આ જ કારણ હતું કે તેમના વિરોધીઓ તેમની રણનીતિઓનો અંદાજ લગાવી શક્યા નહીં। ચાણક્ય પોતે ગુપ્ત રણનીતિના મહાન જ્ઞાતા હતા। તેમણે નંદ વંશના શક્તિશાળી સામ્રાજ્યને હરાવવા માટે વર્ષો સુધી યોજનાઓ બનાવી, પરંતુ પોતાની રણનીતિને સંપૂર્ણપણે ગોપનીય રાખી। આજના સમયમાં પણ આ સિદ્ધાંત એટલો જ મહત્વપૂર્ણ છે। ઘણા લોકો પોતાના સપના, વ્યવસાયિક યોજનાઓ કે વ્યક્તિગત લક્ષ્યો વિશે દરેકને જણાવી દે છે। પરિણામે તેમને ટીકા, ઈર્ષ્યા અને અવરોધોનો સામનો કરવો પડે છે। જો તમે ઈચ્છો છો કે તમારા વિરોધીઓ પરેશાન રહે તો તમારી યોજનાઓને માત્ર જરૂરી લોકો સુધી જ મર્યાદિત રાખો। તેમને તમારી આગામી ચાલનો અંદાજ લગાવવાની તક જ ન આપો। જ્યારે દુશ્મન એ સમજી નથી શકતો કે તમે શું કરવાના છો ત્યારે તેનો આત્મવિશ્વાસ નબળો પડવા લાગે છે। તે અંદાજ લગાવવામાં જ પોતાની ઊર્જા વેડફી નાખે છે અને આ જ તેની સૌથી મોટી નબળાઈ બની જાય છે। નંબર 2, બીજી ચાલ, પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખવું। દુશ્મનની સૌથી મોટી ઈચ્છા એ હોય કે તે તમને ક્રોધિત કરી દે। જ્યારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તેની વિચારવાની અને સમજવાની શક્તિ ઓછી થઈ જાય છે। તે ઉતાવળમાં નિર્ણયો લે છે અને ભૂલો કરે છે। ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ પોતાના ક્રોધને નિયંત્રિત કરી લે છે તે અડધી લડાઈ પહેલા જ જીતી ચૂક્યો હોય છે। શત્રુ અવારનવાર તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે। તે તમારા વિશે ખોટી વાતો કહી શકે છે, અપમાન કરી શકે છે અથવા તમને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે। પરંતુ જો તમે શાંત રહો છો તો તેની બધી યોજનાઓ નિષ્ફળ જાય છે। તે જેટલો વધુ પ્રયાસ કરે છે અને એટલો જ અસફળ થાય છે ત્યારે તે પોતે જ પરેશાન થવા લાગે છે। કલ્પના કરો કે કોઈ વ્યક્તિ તમને વારંવાર અપમાનિત કરવાનો પ્રયાસ કરે અને તમે દરેક વખતે હસીને આગળ વધી જાઓ। ધીમે ધીમે
તે વ્યક્તિ પોતે જ અસહજ અનુભવવા લાગશે, કારણ કે તેને તમારી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી. ચાણક્યના મતે ધૈર્યવાન વ્યક્તિ શત્રુ માટે સૌથી અઘરો હરીફ હોય છે. તેને હરાવવા માટે કોઈ સ્પષ્ટ રસ્તો નથી હોતો. જીવનમાં ઘણી વખત લોકો તમારી પ્રતિક્રિયા જોવા માટે જાણી જોઈને વિવાદ ઊભો કરે છે. જો તમે એ જાળમાં ફસાઈ જાઓ છો તો તેઓ સફળ થઈ જાય છે, પરંતુ જો તમે શાંત રહો છો તો તેમની બધી યોજનાઓ ધૂળમાં મળી જાય છે. યાદ રાખો, ક્રોધ તમારી શક્તિ નથી પણ તમારી નબળાઈ છે. જે વ્યક્તિ તમારી ભાવનાઓને નિયંત્રિત કરી શકે છે તે તમને નિયંત્રિત કરી શકે છે. તેથી તમારી ભાવનાઓના સ્વામી બનો, કોઈ બીજાને તેના માલિક ન બનવા દો. નંબર 3, ત્રીજી ચાલ, પોતાની સફળતાથી જવાબ આપો. ચાણક્ય કહે છે કે સંસારમાં સૌથી પ્રભાવશાળી ઉત્તર શબ્દોથી નહીં પણ પરિણામોથી આપવામાં આવે છે. જે લોકો તમારી ટીકા કરે છે તેઓ અવારનવાર ઈચ્છે છે કે તમે તેમની સાથે દલીલ કરો અને તમારો સમય બગાડો. પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિ વિવાદોમાં નથી ગૂંચવાતો. તે પોતાની ઊર્જા પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી અસફળતાની રાહ જોઈ રહી હોય અને એ જ સમયે તમે સફળતા મેળવી લો તો આ તેના માટે સૌથી મોટો ફટકો હોય છે. દુશ્મન ઈચ્છે છે કે તમે નિરાશ થઈ જાઓ, હાર માની લો અથવા તમારા લક્ષ્યથી ભટકી જાઓ. પરંતુ જ્યારે તમે સતત આગળ વધતા રહો છો ત્યારે તેની બધી આશાઓ તૂટી જાય છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સતત પ્રયાસ, શિસ્ત અને ધૈર્યની જરૂર હોય છે. જે વ્યક્તિ આ ગુણોને અપનાવે છે તે ધીમે ધીમે પોતાના વિરોધીઓથી ઘણો આગળ નીકળી જાય છે. ચાણક્યના મતે સફળતા એવું હથિયાર છે જેને જોઈને વિરોધી સૌથી વધુ પરેશાન થાય છે. જો કોઈ તમારું અપમાન કરે છે તો તેની સાથે લડવાને બદલે પોતાને એટલા સક્ષમ બનાવો કે એક દિવસ એ જ વ્યક્તિ તમારી સિદ્ધિઓની ચર્ચા કરે. જ્યારે તમારી પ્રગતિ સતત વધતી રહે છે ત્યારે વિરોધી પાસે માત્ર 2 જ વિકલ્પ બચે છે. કાં તો તે તમારી સફળતાનો સ્વીકાર કરે અથવા પછી પોતાની જ ઈર્ષ્યામાં પરેશાન થતો રહે. નંબર 4, ચોથી ચાલ, પોતાના વિરોધીની નબળાઈને ઓળખવી. ચાણક્ય કહે છે કે કોઈ પણ યુદ્ધ જીતવા માટે માત્ર પોતાની તાકાત જાણવી પૂરતી નથી હોતી, પરંતુ શત્રુની નબળાઈને ઓળખવી પણ એટલી જ જરૂરી છે. જે વ્યક્તિ પોતાના વિરોધીને સમજી લે તેના માટે વિજયનો માર્ગ સરળ થઈ જાય છે. દરેક વ્યક્તિની કોઈને કોઈ નબળાઈ ચોક્કસ હોય છે. કોઈને અહંકાર હોય છે, કોઈને લાલચ, કોઈને પ્રશંસાની ભૂખ હોય છે, તો કોઈને ક્રોધ પર નિયંત્રણ નથી હોતું. બુદ્ધિશાળી વ્યક્તિ આ નબળાઈઓને ઓળખે છે અને તે મુજબ પોતાની રણનીતિ બનાવે છે. ચાણક્યનું માનવું હતું કે સમજ્યા વગર કોઈની સાથે લડવું એ અંધારામાં તીર ચલાવવા જેવું છે. જો તમે તમારા વિરોધીના સ્વભાવ, આદતો અને વિચારવાની રીતને સમજી લો છો તો તમે તેના આગામી કદમનો અંદાજ લગાવી શકો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ અત્યંત અહંકારી છે તો તેનો અહંકાર જ તેની સૌથી મોટી નબળાઈ બની શકે છે. આવા લોકો અવારનવાર પોતાને બીજા કરતા શ્રેષ્ઠ સમજે છે અને આ જ કારણે ખોટા નિર્ણયો લઈ બેસે છે. આ જ રીતે લાલચુ વ્યક્તિ લાભની લાલચમાં ઘણી વખત એવી ભૂલો કરી બેસે છે જે તેના માટે હાનિકારક સાબિત થાય છે. ધૈર્યવાન વ્યક્તિ આ નબળાઈઓને ઓળખીને યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે. આજના જીવનમાં પણ આ સિદ્ધાંત ખૂબ ઉપયોગી છે. કાર્યસ્થળ, વ્યવસાય કે સામાજિક જીવનમાં જો તમે લોકોને ધ્યાનથી સમજવા લાગો તો તમે બિનજરૂરી સંઘર્ષોથી બચી શકો છો અને તમારી સ્થિતિને મજબૂત બનાવી શકો છો. યાદ રાખો, શત્રુને હરાવવાનો સૌથી સરળ રસ્તો તેની નબળાઈને સમજવો છે. જ્યારે તમે તેની માનસિકતા વાંચી લો છો ત્યારે તેની મોટા ભાગની ચાલ પહેલાથી જ તમારી સામે સ્પષ્ટ થઈ જાય છે. નંબર 5, પાંચમી ચાલ, પોતાની કિંમત એટલી વધારી દો કે વિરોધી તમને નજરઅંદાજ ન કરી શકે. ચાણક્ય કહે છે કે સંસાર એ જ વ્યક્તિનું સન્માન કરે છે જેની પાસે લાયકાત હોય છે.
જો તમે પોતાને સતત બહેતર બનાવતા રહો છો તો એક સમય એવો આવે છે જ્યારે તમારા વિરોધીઓ પણ તમારી અવગણના નથી કરી શકતા. ઘણા લોકો પોતાનો સમય બીજાને હરાવવામાં વિતાવે છે, જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ બનાવવામાં સમય લગાવે છે. આ જ સૌથી મોટી રણનીતિ છે. જ્યારે તમે તમારા જ્ઞાન, કૌશલ્ય, વ્યક્તિત્વ અને ચારિત્ર્યને મજબૂત બનાવો છો ત્યારે તમારી ઓળખ આપોઆપ વધવા લાગે છે. લોકો તમારી વાત સાંભળવા લાગે છે, તમારા અભિપ્રાયને મહત્વ આપવા લાગે છે અને તમારી સિદ્ધિઓની ચર્ચા કરવા લાગે છે. આવી સ્થિતિમાં વિરોધી સૌથી વધુ પરેશાન થાય છે. તે તમને રોકવા માંગે છે, પરંતુ તમારી ક્ષમતા અને પ્રતિષ્ઠા એટલી મજબૂત થઈ જાય છે કે તેના પ્રયાસો બેઅસર થવા લાગે છે. ચાણક્યના મતે વ્યક્તિની વાસ્તવિક શક્તિ તેની યોગ્યતા છે. ધન, પદ અને પ્રતિષ્ઠા સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ જ્ઞાન અને કૌશલ્ય હંમેશા તેની સાથે રહે છે. જો તમે ઈચ્છો છો કે તમારા વિરોધીઓ તમને જોઈને અસહજ અનુભવે તો તેમની સાથે લડવાને બદલે પોતાને એટલા વિકસિત કરી લો કે તમારી સફળતા જ તેમનો ઉત્તર બની જાય. જ્યારે તમે દરરોજ શીખો છો, મહેનત કરો છો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધો છો ત્યારે ધીમે ધીમે તમારું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી થઈ જાય છે કે વિરોધીઓની નકારાત્મકતા તમારી સામે નાની દેખાવા લાગે છે. આ 5 ચાલની વાસ્તવિક અસર: જ્યારે તમે તમારી યોજનાઓને ગુપ્ત રાખો છો, ભાવનાઓ પર નિયંત્રણ રાખો છો, સફળતા પર ધ્યાન આપો છો, લોકોની માનસિકતાને સમજો છો અને પોતાને સતત બહેતર બનાવો છો, ત્યારે તમારા વિરોધીઓ માટે તમને નુકસાન પહોંચાડવું મુશ્કેલ થઈ જાય છે. તેઓ તમારા વિશે અંદાજ લગાવતા રહે છે, પરંતુ તમારી વાસ્તવિક રણનીતિ સમજી શકતા નથી. તેઓ તમને ક્રોધિત કરવા માંગે છે, પરંતુ તમે શાંત રહો છો. તેઓ તમારી અસફળતા ઈચ્છે છે, પરંતુ તમે સફળતા મેળવતા રહો છો. તેઓ તમને નબળા સમજે છે, પરંતુ તમે તેમની નબળાઈઓને ઓળખી લો છો. તેઓ તમને રોકવા માંગે છે, પરંતુ તમે પોતાને એટલા મજબૂત બનાવી લો છો કે તેમના પ્રયાસો મહત્વહીન થઈ જાય છે. આ જ કારણ છે કે ચાણક્ય બુદ્ધિને બળ કરતાં વધુ મહત્વપૂર્ણ માનતા હતા. શક્તિથી યુદ્ધ જીતી શકાય છે, પરંતુ બુદ્ધિથી આખી રમતનું પરિણામ બદલી શકાય છે. ચાણક્યના વિચારો આપણને એ નથી શીખવતા કે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ કે બીજા પ્રત્યે દ્વેષ રાખીએ. તેમનો ઉદ્દેશ્ય એ હતો કે વ્યક્તિ એટલો બુદ્ધિશાળી અને આત્મનિર્ભર બને કે કોઈ તેને સરળતાથી નુકસાન ન પહોંચાડી શકે. દુશ્મનને પાગલ કરી દેનારી વાસ્તવિક ચાલ કોઈના પર હુમલો કરવો નથી, પરંતુ પોતાને એટલા મજબૂત બનાવવા છે કે વિરોધીની દરેક નકારાત્મક યોજના આપોઆપ નિષ્ફળ થઈ જાય. યાદ રાખો, પહેલી ચાલ, પોતાની યોજનાઓને ગુપ્ત રાખો. બીજી ચાલ, પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો. ત્રીજી ચાલ, સફળતાને પોતાનો ઉત્તર બનાવો. ચોથી ચાલ, લોકોની નબળાઈઓ અને માનસિકતાને સમજો. પાંચમી ચાલ, પોતાને એટલા મૂલ્યવાન બનાવો કે તમારી ઓળખ જ તમારી શક્તિ બની જાય. જ્યારે તમે આ 5 સિદ્ધાંતોને તમારા જીવનમાં અપનાવો છો ત્યારે તમારે કોઈની સાથે લડવાની જરૂર નથી પડતી. તમારી બુદ્ધિ, તમારું ધૈર્ય અને તમારી સફળતા જ તમારી સૌથી મોટી જીત બની જાય છે. બુદ્ધિશાળી વ્યક્તિ યુદ્ધ પહેલા જ જીતની તૈયારી કરી લે છે, જ્યારે મૂર્ખ વ્યક્તિ યુદ્ધ શરૂ થયા પછી વિચારે છે કે શું કરવું જોઈએ. મિત્રો, જો તમને ચાણક્યના વિચારોથી પ્રેરિત આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો. આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ જીવનમાં બુદ્ધિમાની અને સફળતાના આ સૂત્રોને અપનાવી શકે. આવા જ પ્રેરણાદાયી ચાણક્ય નીતિ, જીવન વ્યવસ્થાપન, સફળતા અને આત્મવિકાસ સાથે જોડાયેલા વિચારો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તમને આ 5 ચાલમાંથી સૌથી પ્રભાવશાળી કઈ લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ.
તમારો દિવસ શુભ રહે.